2004માં આમોદ નગરપાલિકાનું અસ્તિત્વ આવ્યું અને આ 2004થી અસ્તિત્વમાં આવેલી નગરપાલિકા આજે 2026ની ચૂંટણીના મેદાનમાં આવી રહી છે। ત્યારે 2004થી આજ સુધીમાં અંદાજે 500 કરોડ રૂપિયાથી વધારે સરકારી નાણાં એ આમોદના વિકાસ માટે આવ્યા છે। પરંતુ નગરજનો, તમને શું આ 500 કરોડ રૂપિયા આમોદ નગરના વિકાસ માટે વપરાયા હોય દેખાય છે? શું તમને આમોદના મુખ્ય માર્ગ એવો ચોકડીથી તિલક મેદાન સુધી પ્રવેશવાનો રસ્તો એ નગરપાલિકા વિસ્તારનો રસ્તો હોય એવો લાગી રહ્યો છે? શું બહુચરાજી મંદિરવાળો રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી બન્યો છે? કે શું આંબલીપુરા કાછિયાવાડમાં જવા માટેનો પાછલા રસ્તાના જોડતો રસ્તો એ ખખડધજ હાલતમાં નથી લાગતો? શું વણકરવાસમાં ભૂગર્ભ ગટર યોજના કેમ બનાવવામાં નથી આવી? અથવા તો પેટ્રોલ પંપની સામે માછી સમાજના બંધુઓને આજ સુધી ગટર કનેક્શનનું જોડાણ કેમ નથી આપવામાં આવ્યું? તો કબ્રસ્તાનથી દૂર બનેલી સોસાયટી જ્યાં માંડ માત્ર 2 પરિવાર રહે છે એવા પરિવારમાં ભૂગર્ભ ગટર યોજના પહોંચી તો આ માછી બંધુઓ સુધી ગટર યોજના કેમ નથી પહોંચી? આવા અનેક પ્રશ્નો એ આપણે નગરજનો તરીકે વિચારવા જોઈએ, કારણ કે આપણે વેરો ભરીએ છીએ। જે વેરાના પૈસાનો ઉપયોગ આપણા સુખાકારી માટે થાય છે ખરો? મતદાન કરતાં પહેલાં આપણે આ વિચારવું જરૂરી છે।